સુરતના વરાછા સ્થિત માતાવાડી વિસ્તારમાં પતંગના દોરામાં અટવાઈને કબૂતર ઝાડ પર ટીંગાયેલી હાલતમાં જોવા મળ્યું હતું, જેથી સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી। ફાયર બ્રિગેડના જવાનોએ સીડી મારફતે ઊંચે ઝાડ પર લટકતા પક્ષીને નીચે ઉતાર્યું હતું। પક્ષી દોરામાં ફસાઈ ગયું હતું, જેથી દોરા દૂર કરવામાં આવ્યા હતા। ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે પતંગો અત્યારથી જ આકાશમાં ચગવા લાગી છે। ત્યારે સુરતના માતાવાડી વિસ્તારમાં આવેલા હેપી પેલેસ પાસે કપાયેલા પતંગના દોરામાં અટવાઈને કબૂતર ઝાડ પર ટીંગાયેલી હાલતમાં જોવા મળ્યું હતું, જેથી સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી। ફાયર બ્રિગેડના જવાનોએ સીડી મારફતે ઊંચે ઝાડ પર લટકતા પક્ષીને નીચે ઉતાર્યું હતું। પક્ષી દોરામાં ફસાઈ ગયું હતું, જેથી દોરા દૂર કરવામાં આવ્યા હતા। બાદમાં ઈજાગ્રસ્ત પક્ષીને સારવાર અર્થે જીવદયા સંસ્થાને સોંપી દેવામાં આવ્યું હતું। જીવદયા પ્રેમી સંસ્થા કબૂતરની સારવાર કરીને સાજું થયા બાદ ફરીથી ખુલ્લા આકાશમાં ઉડવા માટે મૂકી દેશે। હું કાપોદ્રા ફાયર સ્ટેશન ઇન્ચાર્જ ફાયર ઓફિસર વીએન રોજીવાડિયા। અમને 11 વાગ્યાની આજુબાજુ હેપી પેલેસ પાસે હેપી બંગલો પાસે એક પક્ષી ફસાયેલ છે, કબૂતર ફસાયેલોનો બચાવ કોલ મળેલો। જે દરમિયાન અમે અહીંયા ઘટના સ્થળે આવીને બહુ ઊંચાઈ ઉપર હતું, તારમાં હતું, એ ઝાડ ઉપર ચડીને અમારા માર્શલ સંદીપભાઈ દુબે ઉપર ચડીને મહેનત કરીને સફળ કામગીરી કરેલ છે। અને બીજું કે અત્યારે જે આપણો પર્વ આવી રહેલો છે, આપણે બધું જાણીએ છીએ કે પર્વ આપણે ઉજવવો જોઈએ, પણ આપણે સેફટી સાથે કે જે બીજા જીવદયા આપણે જીવદયાનું ધ્યાન રાખીએ અને એવી રીતનું પતંગ ચગાવવા જોઈએ કે જેથી કરીને આગળ જતાં વધારે પક્ષી ફસેના। કારણ કે આજકાલ અમારે ફાયર કંટ્રોલ તરફથી ઘણા બધા એવા કોલ મળે છે, સતત 2-3 દિવસથી આ પક્ષીઓના બચાવના કોલની કામગીરી અમારે વધારે પડતી કોલ મળે છે। મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।